ગુડ આફ્ટરનૂન બાળ મિત્રો, સેન્ટ ઝેવિયર સાયન્સ ક્લાસમાં તમારું સ્વાગત છે. આપણે પહેલા પીરિયડમાં એટલે કે પહેલા વિડીયોમાં પાર્ટ 4 ધોરણ 4 એનો પાર્ટ પહેલો શું ત્યાં ભગવાન છે એ આપણે સમજ્યા. આખો પાઠ આપણે સમજ્યા અને ત્યાં અલગ અલગ દ્રષ્ટાંત આપીને પણ તમને સમજાવવામાં આવ્યું છે અને એક વાર્તાલાપ દ્વારા સમજાવવામાં આવ્યું છે કે બાળક કહે છે કે ભગવાન છે એમ મને કઈ રીતે ખબર પડે. તો ત્યારે એના પિતા કહે છે કે જેમ હવા વગર રહી શકાય એના પુત્રને પૂછે છે તો એના પુત્રને ખબર હતી, વિજ્ઞાન વિશે થોડું જાણતો હતો એટલે એ કહે છે કે ના, હવા વગર તો જીવી ન શકાય. તો એના પિતા ત્યારે એ કહે છે કે એ જ રીતે જેમ હવા વગર ન જીવી શકાય એવી રીતે પણ હવાને આપણે જોઈ શકતા નથી, અનુભવી શકીએ છીએ. એટલે ભગવાનનું પણ એવું જ છે, ભગવાનને આપણે જોઈ શકતા નથી, ફક્ત અનુભવી શકીએ છીએ. સૂરજ, ચંદ્ર, તારાઓ, પશુ, પક્ષી, મનુષ્ય બધાની રચના કોણે કરી છે? ભગવાને કરી છે. આપણે અનુભવી શકીએ છીએ, એની લાગણીઓને અનુભવી શકીએ છીએ. એ અનુભવી શકીએ છીએ, જોઈ શકાતું નથી, બરાબર, સ્પર્શ કરી શકાતું નથી ભગવાનને. તો એ પાઠ આપણે આખું સમજી લીધો હતો, બરાબર. મેં કીધું હતું કે એનું સ્વાધ્યાય હું તમને કરાવીશ, પછી જ આપણે આગળ વધીશું. તો આજે સ્વાધ્યાય પહેલાં હું સમજાવું છું, પછી જ તમારે લખવાનું છે. મિસ પીડીએફ મોકલશે પણ તમારે કોશિશ કરવાની છે કે જાતે જવાબ લખી શકો, જાતે જવાબ લખવાની કોશિશ કરવાની છે, બરાબર. બાકી ન આવડે તો મિસે લખાવ્યું છે એમાંથી લખી શકો છો, પણ જાતે લખવાની કોશિશ કરવાની છે. પાઠ બરાબર વાંચવાનો, સમજવાનો, બરાબર. હવે સ્વાધ્યાયમાં છે નીચે આપેલા પ્રશ્નના જવાબ આપો. પ્રશ્નના જવાબ લખવાના છે. આમાં છે શું ત્યાં ભગવાન છે? તો આપણે પહેલી જ લાઈન, પાઠની પહેલી જ લાઈનમાં આપણે વાંચ્યું હતું કે હા ત્યાં ભગવાન છે, એટલે કે હા બધે જ ભગવાન છે, બરાબર. આપણે એવું લખવાનું છે કે હા બધે જ ભગવાન છે. આપણે પાઠમાં પણ વાંચ્યું છે કે બધી જગ્યાએ ભગવાન છે. તમને પ્રશ્ન પૂછે છે શું ત્યાં ભગવાન છે? તો જવાબ લખવાનું હા બધે જ ભગવાન છે. પ્રશ્ન 2 છે આપણને કેવી રીતે જાણ થાય છે કે ભગવાન છે? બરાબર. તો આપણે પાઠમાં વાંચ્યું કે આપણને કેવી રીતે જાણ થાય છે કે ભગવાન છે? તો આપણે બધા જ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને કાળજીની આપણને જાણ થાય છે. આપણે જાણીએ છીએ કે પ્રાણીઓની કાળજી આપણે રાખીએ છીએ, બધા પ્રાણીઓ દુનિયાના. આપણે તો કદાચ આપણું ઘરનું પાળેલું પ્રાણી હોય એની સંભાળ રાખીએ, એની કાળજી રાખીએ, પણ દુનિયામાં કેટલા બધા પ્રાણીઓ છે, પક્ષીઓ છે, બરાબર. એની કાળજી આપણે રાખીએ છીએ? નથી રાખતા ને. તો એ કોણ રાખે છે? ભગવાન. તો બધા જ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને કાળજીની આપણને જાણ થાય છે. આપણે જાણી શકીએ છીએ કે બધા પ્રાણીઓની પ્રેમ અને કાળજી રખાય છે, બરાબર છે. કોણ રાખે છે? તો એ ભગવાન રાખે છે. આપણે તો નથી રાખતા, તો કોણ રાખે છે? તો એ ભગવાન રાખે છે. આપણને ફક્ત એમની હાજરીને અનુભવી શકીએ છીએ, બરાબર છે. આપણે હાજરી એમની અનુભવી શકીએ છીએ એના દ્વારા કે બધા પ્રાણીઓની સંભાળ રખાય છે, એના દ્વારા આપણે એમની હાજરી અનુભવી શકીએ છીએ. બધા પ્રાણીઓની, પક્ષીઓની સંભાળ રખાય છે, એના દ્વારા આપણે ભગવાનની હાજરી અનુભવી શકીએ છીએ, બરાબર. આપણને પણ તકલીફમાં મદદ કરે છે ભગવાન. પ્રાર્થના કરીએ છીએ, ભગવાન આપણને રસ્તો બતાવે છે, મદદ કરે છે, તો એ દ્વારા આપણે ભગવાનની કાળજી અનુભવી શકીએ છીએ. ભગવાન ક્યાં ક્યાં છે? તો પાઠમાં આપણે વાંચ્યું તો એ રીતે ભગવાન બધી જગ્યાએ, ભગવાન બધા જ પ્રાણીઓ, સૂરજ, ચંદ્ર, પર્વતો, વૃક્ષો, ફૂલો, પક્ષીઓ, જીવાતો અને દરેક મનુષ્યમાં, એટલે કે દરેક જગ્યાએ ભગવાન રહેલ છે, બરાબર. આ પ્રશ્નનો જવાબ એ રીતે આવે. દરેક સૂરજ, ચંદ્ર, પશુ, પક્ષી, પર્વત, પહાડ, ફૂલો, મનુષ્ય દરેકમાં ભગવાન રહેલું છે, બરાબર. ત્યાર પછીનું જે પાછળનું પેજ છે એમાં છે કે ખોટા વિકલ્પોને ચેકી નાખો. હવે તમને બે ઉત્તરો આપ્યા છે, એક સાચો છે, એક ખોટો છે. તો આમાંથી તમારે જે ખોટો વિકલ્પ હોય એને ચેકવાનો છે. પહેલો છે આપણે ભગવાનને જોઈ શકીએ છીએ કે શકતા નથી. બે ઓપ્શન આપેલા છે, એક ખોટો છે, એક સાચો છે. જે સાચો છે એને રાખવાનું છે, ખોટાને ચેકો મારવાનો છે. તો આપણે ભગવાનને જોઈ શકીએ છીએ પણ ચેકો મારવા છે. આપણે જોઈ શકતા નથી, તો આ જોઈ શકતા નથી, બરાબર. બીજું છે આપણે હવા વિના રહી શકીએ છીએ કે રહી શકતા નથી. હવા વિના તમને પૂછ્યું છે, આપણે હવા વિના રહી શકતા
નથી. તો રહી શકીએ છીએ પણ ટેકો મારવાનો, રહી શકતા નથી એ સાચું આવશે. બરાબર. તમારે પણ આ રીતે પેન્સિલથી જ ચેકો મારવાનો છે, બોલપેનનો ઉપયોગ ક્યાંય કરવાનો નથી. આપણે ભગવાનના પ્રેમને અનુભવી શકીએ છીએ કે શકતા નથી? તો ભગવાનના પ્રેમને આપણે અનુભવી શકીએ છીએ ને, અનુભવ તો કરી શકીએ છીએ ને, સ્પર્શ નથી કરી શકતા પણ અનુભવ કરી શકીએ છીએ ને. તો અહીંયા કરી શકીએ છીએ રાખવાનું છે, કરી શકતા નથી એના પર ચેકો મારવાનો છે. બરાબર. આપણે ભગવાનનો અવાજ સાંભળી શકીએ છીએ કે શકતા નથી? તો આપણે ભગવાનનો અવાજ સાંભળી શકતા નથી. ભગવાન જે બોલે એ આપણે સાંભળી શકતા નથી, ફક્ત અનુભવી શકીએ છીએ, સાંભળી શકતા નથી. તો અહીંયા સાંભળી શકીએ છીએ પણ ચેકો મારવાનો છે, સાંભળી શકતા નથી એ સાચું છે. આપણે ભગવાનની હાજરીને સમજી શકીએ છીએ કે શકતા નથી? તો ભગવાનની હાજરીને સમજી શકીએ છીએ ને. દરેક પશુ પક્ષીની સંભાળ રાખનાર, સૂરજનું ઊગવું, આથમવું, પછી સૂરજમાંથી આપણને ઉર્જા મળવી, એ બધા દ્વારા આપણે અનુભવી શકીએ છીએ ને. તો આમાં આવે સમજી શકીએ છીએ, સમજી શકતા નથી પર ચેકો આવશે, કારણ કે આપણે સમજી તો શકીએ છીએ કે ભગવાનની હાજરી છે. બરાબર. ત્યાર પછી હવે આપ્યું છે કે કોઈ પણ એવા બે મુદ્દા લખો જેમાં સૂર્ય ભગવાનની હાજરી વિશે જાણકારી હોય. સૂર્યમાં ભગવાનની હાજરી છે એની આપણને જાણ થાય, તો એવા કોઈ પણ બે મુદ્દા લખવા છે. તો પહેલો મુદ્દો તમે આ રીતે લખી શકો કે સૂર્યનું રોજ સવારે ઉગવું અને આથમવું. બરાબર. રોજ સવાર થાય આપણે કેવું પડે કે હવે સૂર્ય ઉગો, હવે આથમી જાય, એવું કેવું પડે? પોતાની જાતે ઉગી જાય છે ને આથમી જાય છે. આપણે ભલે સૂતા હોઈએ કે ઉઠીએ કે આપણે કાંઈ પણ કામ કરતા હોય, પણ સૂરજ પોતાનું કામ કરે છે ને, ચંદ્ર પોતાનું કામ કરે છે ને. તો સૂર્યમાં ભગવાનની હાજરી છે એમ કેમ ખબર પડે કે સૂર્યનું રોજ ઉગવું અને આથમવું? સવાર થાય એટલે ઉગી જાય છે, આથમી જાય છે, એ કોણ કરાવે છે? ભગવાન. તો સૂરજમાં ભગવાનની હાજરી છે થાય છે. પછી બીજું કે સૂર્યની ગરમી અને આપણને સૂર્યમાંથી મળતી ઉર્જા, એ સૂર્યમાં ભગવાનની હાજરીની જાણ કરે છે. સૂર્યમાંથી આપણને જે ઉર્જા એટલે કે શક્તિ મળે છે. જો હવે વરસાદની સિઝન આવશે, આપણે અહીંયા તો એટલો બધો વરસાદ નથી હોતો, પણ જો વરસાદ 4-5 દિવસ સુધી આવે ને સૂર્ય દેખાય જ નહીં તો આપણને કેવી તકલીફ થાય? મજા ના આવે ને. વસ્તુઓ બધી ફ્રૂટ શાકભાજી બધું સડવા માંડે, કારણ કે ભેજવાળું વાતાવરણ તો જલ્દી બધું સડી જાય, તો આપણને ન મજા આવે ને. તો જે ઉર્જા, જે સૂરજમાંથી આપણને તાકાત મળે છે, જે શક્તિ મળે છે, ઉર્જા મળે છે, એ દ્વારા પણ આપણને એમાં ભગવાનની હાજરીની ખબર પડે છે. એ બધું ભગવાન જ આપણને પૂરું પાડે છે ને. બરાબર છે. ત્યાર પછી છે પક્ષીઓ આપણને કેવી રીતે બતાવે છે કે ભગવાન છે? તો આપણે પાઠમાં વાંચ્યું હતું કે પક્ષીઓ આપણને બતાવે છે કે ભગવાને અમને બનાવ્યા છે. પક્ષીઓ આપણને શું બતાવે છે? કે અમને બનાવ્યા કોણે છે? આપણે બનાવ્યા છે. પક્ષીઓને આપણે બનાવી શકીએ, ઉત્પન્ન કરી શકીએ, પેદા કરી શકીએ? ન કરી શકીએ ને. કોણ એને બનાવે? ઈશ્વર, ભગવાન જ બનાવે. એટલે પક્ષીઓ આપણને બતાવે છે કે ભગવાને અમને બનાવ્યા છે અને ભગવાન જ અમારી કાળજી લે છે. ભગવાને બનાવ્યા છે ને ભગવાન જ કાળજી લે છે. બરાબર. આપણે લઈએ છીએ પશુ પક્ષીની કાળજી, એમને ખાવાનું આપીએ, એમને કદાચ પાણી આપીએ આપણે ક્યારાઓ મૂકીને, પણ એમની જે સંભાળ લે, જે કાળજી લે, તો કોણ? ઈશ્વર જ રહે છે ને. તો અહીંયા આવશે કે પક્ષીઓ આપણને બતાવે છે કે ભગવાને અમને બનાવ્યા છે ને ભગવાન જ અમારી કાળજી લે છે. તમારા મિત્રને ભગવાનની હાજરી વિશે સમજાવવા માટે કોઈ પણ 5 મુદ્દા લખો જેમાંથી તે સાબિત થાય કે ભગવાન છે. બરાબર. હવે તમારા મિત્રને એવું સમજાવવાનું છે, જેમ પાઠમાં પણ આવ્યું ને કે એના પિતાજી એને સમજાવે છે હવાના ઉદાહરણ દ્વારા કે ભગવાન છે. તો તમારે તમારા મિત્રને સમજાવવું હોય કે ભગવાન છે, તો કઈ રીતે સમજાવી શકો? કે બધા જ પ્રાણીઓ અને પક્ષીઓમાં ભગવાને બનાવ્યા છે. બધા પ્રાણીઓ અને પક્ષીઓને કોણે બનાવ્યા છે? ભગવાને બનાવ્યા છે. આપણે તો બનાવી નથી શકતા. બનાવી શકીએ છીએ આપણે કોઈ પ્રાણી અથવા પક્ષીને? નહીં ને. તો એ દ્વારા પછી બીજું કે સૂરજ, ચંદ્ર, તારાઓની હાજરી બતાવે છે કે ભગવાન છે. બરાબર. સૂરજ, ચંદ્ર એ બધું પણ બનાવ્યું કોણે છે? ભગવાને. એટલે એ રીતે ભગવાન છે. પછી બધા જ પ્રાણીઓ અને પક્ષીઓ પ્રત્યે પ્રેમ અને કાળજીથી આપણને ભગવાનની હાજરીની સાબિતી થાય છે. બધા જ પક્ષીઓને, પ્રાણીઓ પ્રત્યે જે કાળજી રાખે છે, જે પ્રેમ રાખે છે, એના દ્વારા પણ આપણને એવું સાબિત થાય છે કે ભગવાન છે. ત્યાર પછી મુશ્કેલીના સમયે મનુષ્યને પણ ભગવાન માર્ગ દેખાડે છે. હવે જો કોરોના રૂપી મહામારી આપણા પર આવી,
ત્યારે પણ આપણે મુશ્કેલીના સમયે ભગવાનને યાદ કરીએ છીએ અને ભગવાન ચોક્કસ આપણને રસ્તો દેખાડે છે, આપણને એમાંથી માર્ગ દેખાડે છે. એના દ્વારા પણ આપણને સાબિત થાય છે કે ભગવાન છે. બરાબર? અથવા તમે કોઈ નાની વાર્તા દ્વારા પણ તમારા મિત્રને સમજાવી શકો કે ભગવાન છે. જેમ મીન્સ એક તમને વાર્તા કહે છે, એકદમ નાની વાર્તા. એક વખત એક વિરાગ નામનો છોકરો હતો અને એ બહુ ગરીબ હતા. એ છોકરો એના માતા પિતા સાથે રહેતો હતો, પણ એ લોકો બહુ ગરીબ હતા. તો એ લોકોને ઘરમાં પીવા માટે દૂધ નહોતું, ફળ શાકભાજી નહોતા. તો એક દિવસ એ વિરાગ નામનો છોકરો બીમાર થયો અને એને બીમાર થયો એટલે એને દવાખાને લઈ ગયા, પણ દવા લેવા માટે એમની પાસે માતા પિતા પાસે પૈસા નહોતા. તો એ છોકરો બહુ દુઃખી થાય છે, એને બહુ જ ગુસ્સો આવે છે, એને બહુ એમ થાય છે કે બધા કહે છે કે ભગવાન તો છે, પણ ખરેખર ભગવાન ક્યાં છે? જો ભગવાન હોત તો અમારી મદદ કરત ને, અમારી મદદ લેવા તમે આટલા બધા તકલીફમાં છીએ, આટલી બધા દુઃખી છે, તો ભગવાન અમને મદદ કેમ નથી કરતા? જો ભગવાન ખરેખર હોત તો અમને મદદ કરત. તો એ રીતે વિચારે છે અને તો એના પપ્પા એને સમજાવે છે કે બેટા ભગવાન તો છે જ, આપણે ખરા મનથી આપણે જો એની પ્રાર્થના કરીએ તો ભગવાન તો છે, આપણને મદદ પણ કરે જ છે. તો વિરાગ નામનો છોકરો માનવા તૈયાર થતો નથી. તો એના પપ્પા એને સમજાવે છે તું ખરા મનથી ભગવાનની પ્રાર્થના કર, ભગવાન કોઈને કોઈ રીતે આપણને મદદ કરશે. તો એ વિરાગ નામનો છોકરો ભગવાનને પ્રાર્થના કરે છે અને ખરેખર બીજા દિવસે સવારના એમના ઘરની બહાર એટલે કે એમનો દરવાજાની બહાર સવારના જ્યારે ખોલે છે તો ફળ અને શાકભાજીનો બાસ્કેટ મૂકેલી હતી અને થોડાક રૂપિયા પણ મૂકેલા હતા. તો એના પપ્પા જ્યારે સવારના વિરાગના પપ્પા જ્યારે સવારના દરવાજો ખોલે છે એ જોઈને નવાઈ પામે છે, આ કોણે મૂક્યું છે, આ કોણ મારી મદદ આવી છે? અને એ વખતે એ વિરાગને સમજાવતા કહે છે કે જો તે ભગવાનને પ્રાર્થના કરી હતી એટલે ભગવાને આપણને મદદ માટે પહોંચી આવ્યા, આપણને ઘરે આપણને જે જરૂરી હતી ફળ શાકભાજી અને પૈસા આપણને અહીંયા પહોંચાડી ગયા છે. તો એ રીતે પછી એ દ્વારા વિરાગને સમજ પડે છે કે ના ખરેખર જો સાચા દિલથી પ્રાર્થના કરવામાં આવે તો ભગવાન આપણી પ્રાર્થના સ્વીકારે છે. તો આ રીતે તમે પણ કોઈ તમારી રીતે વાર્તા બનાવી શકો અને વાર્તા પણ લખી શકો. બરાબર છે? આમાં તમારા વિચારો લખવાના છે. તો આ રીતે તમે કોઈ પણ રીતે જવાબ લખી શકો છો, અલગ અલગ મુદ્દાઓમાં લખી શકો, કોઈ વાર્તા પણ લખી શકો છો. બરાબર? આ સાથે આપણો આ પાઠ 1 શું ભગવાન છે એ આપણો અહીં પૂરો થાય છે. આ પાઠના પ્રશ્નોના જવાબની મિસ PDF મોકલશે, તમે તમારી રીતે પણ લખવાની કોશિશ કરજો, વાક્ય રચના બનાવીને જાતે લખવાની પણ કોશિશ કરજો. જો ફાવે તો નહીંતર મિસ મોકલશે એમાંથી લખજો, પણ સમજીને લખવાની છે, ખોટા ઉતારા નથી કરવાના, સુંદર અક્ષરે લખવાની છે. ઉતાવળમાં જેમ તેમ લખી નથી નાખવાના, અક્ષર સારા કરવાના, શાંતિથી પહેલાં પાઠ વાંચી અને પછી પ્રશ્નોના જવાબ લખવાના છે. બરાબર? આટલું કાર્ય પૂરું કરજો. પછી હવે પાઠ 2 સાથે આપણે ફરી મળશું આવતા વિડીયોમાં.